બસમાં જાતામાં એમાં ટિકિટ ન દેવી પડે ભરતભાઈ આપણે પૈસા દેવા જ પડે પણ બસ વાળો છે ને વ્યવસ્થા કરી દે શું કરે મેનેજમેન્ટ કરી દે આપણે રિઝલ્ટ પાટ ન થવા દે સાહેબ અહીંયા દિનેશભાઈ આપણને વ્યવસ્થા કરીને આપે છે કે જો આ ટાર્ગેટ ની અંદર આપણે આવી ગયા હોય આ 20 લોકો સાથે મિત્રો આમાંથી જોઈનિંગ કરી નાખી અને દર મહિને 5000 પે 6 મહિના સુધી 5-5000 પે કરીએ ને સાહેબ 6 મહિના સુધી અને સાહેબ તમારે આવવા જવાની ટિકિટ તો તમારે દેવાની ત્યાં રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ફરવાની વ્યવસ્થા બધું જ મેનેજમેન્ટ છે ને સાહેબ આરસીએમ કરીને આપે તો મેનેજમેન્ટ તો કરીને આપે સાહેબ અત્યારે કોઈ કીધું હોય ન કીધું હોય મફત લઈ જાય આ રીતની ટૂર છે મફતમાં લઈ જાય જો તમે હિસાબ કરો સાહેબ તમે 6 મહિના સુધી આ ખરીદી કરો તમે 6 મહિના 8000 રૂપિયાનો સામાન ફ્રી આવે છે હે 8000 નો સામાન ફ્રી આવે 6 મહિના સુધી તમે ડાયમંડ પર કરો અને તમે પહેલા મહિને બિગનર ખાઓ બીજા મહિને સ્ટાર્ટર ખાઓ પછી ઓપનર ખાઓ અને સાહેબ 6 મહિના સુધી આ પરફોર્મન્સ બોનસનો હિસાબ કરો તમે આ વચ્ચેવાળા લોકોનો પૈસા બચે ને જાહેરાતના એનો હિસાબ કરે ને તો મિનિમમ 3000 રૂપિયા તમારા ખાતાની અંદર કમિશન આવે કેટલું મિનિમમ 3000 અને 8 ને 3 સાહેબ 11000 રૂપિયા તમારી પાસે હોય તમે 11000 રૂપિયા ભરતભાઈ એક વ્યક્તિ ખરીદવા છે કોઈ આરામથી ભાઈ આવે અને એ પાછું કેવું ખબર છે ત્યાં તમને જે રૂમ આપે ને સાહેબ એ ઘેરે તો આપણે આવું ગાડલું હોય ત્યાં 3 ફૂટનું ગાડલું આપશે તમને એવી રૂમ આપશે સાહેબ ઘરે તો તમે હવારમાં ભાખરી ને ચા અથવા દહીંનો નાસ્તો કરતા હશો ત્યાં હાથ આઈટમ તમને નાસ્તાની અંદર આપશે અને હું કરવાથી ખબર છે ખાલી આરસીએમ નો પ્લાન સમજીને 50% પૈસા બચાવવાથી આ બધું મળે આપણને બજારનો સામાન મૂકી અને આરસીએમ નો સામાન વાપરવાથી આ ટૂર મળે છે બાકી બીજે ક્યાંય મળતું નથી છે મેં હાથ કરવામાં એટલે ના પડી દે ભાઈ કે તમને મારા શબ્દો ગમે તમને મારી આ પ્લાન બતાવવાની રીત જો તમને ખબર પડે મને જે ફાયદા થયા છે આજે હું એક એવા પરિવારની અંદરથી આવું છું ટેકરા પર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ને ત્યાં જેટલા પણ સાધુ સંતો હોય બધા મને નામથી ઓળખો તમે અહીંયાથી જાવ તમે એમ કે મારો ઉતારો જોઈએ છે તમને ન મળે અને મને ફોન કરો સ્વામીને ફોન કરો સાહેબ આ ભાઈ આવ્યા છે ઉતારો દેવાનો છે તરત તમને રૂમની ચાવી આપી દે તોય આજે હું આરસીએમ ને સમર્પિત છું એનું કારણ એક જ છે સાહેબ કે અહીંયા મારા માટે કાંઈ નથી કરતો હું વિઝા માટે કરું છું ને સાહેબ એ વિઝા માટે કરું છું ને એના આશીર્વાદ અને દુઆથી સાહેબ મારા ઘરે સંતાનમાં દીકરો નતો ને આજે 5 વર્ષનો દીકરો છે સાહેબ એટલે હું આરસીએમ સમર્પિત ભગવાનને તો દેવું જ તું પણ હું કઈ એવું કાર્ય કરું તો દીકરો આપે ને ભરતભાઈ હું સત્સંગનો વિરોધ નથી કરતો પણ સત્સંગની અંદર ક્યારેય એવું આવ્યું નથી કે તમે આ કાર્ય કરો ઈ કાર્ય દિનેશભાઈ સેલડીએ શીખવાડ્યું કે સાહેબ અહીં લોકોને સારું કરો ને ઓટોમેટિક તમારું સારું થઈ જાય છે સાહેબ આટલું આરસીએમનો ઋણી છું સાહેબ આમનો નથી આવ્યો ભાઈ કહેતા હતા ને કે ખાંભાથી ઠેકાઈ આવ્યા છે નહીં આમનો નથી આવ્યો તમારા માટે નથી આવ્યો સાહેબ કારણ કે તમે બધા હોય મારી ટીમમાં નથી કારણ કે તમારું ટર્નઓવર મને નથી લાગતું મારું તમને નથી લાગતું પણ અહીં હું એક માણસાઈને ખાતર આવ્યો છું કે આજે મને જે ફાયદા થયા છે હું જે આજે જે દાહોદ જનારી ભોગવું છું ને આજે આરસીએમ દ્વારા આજે મારી ગાડી પડી ને 7ની ગાડી છે આરસીએમ ના 10 વર્ષમાં ભાઈ હું કરોડપતિ મા બાપનો દીકરો હતો તો ગાડીઓ નતો બદલતો આરસીએમ ની અંદર ગાડીઓ બદલે છે શું કામ ખબર છે આ સગાઈ અને આ લગ્ન વચ્ચે જે પેકઅપ કરી હતી એમાં ગાડીઓ નો હતું મારા ઘરના ને કીધું હું તને એવી ગાડીમાં ફેરવે છે જોઈ નહીં હોય એવી ગાડી અને આજે સપના પૂરા થાય છે અને સાહેબ આ તમે એવું ન માનતા કે આપણો બિઝનેસ છે આપણો વ્યવસાય છે નહીં સાહેબ આ એક ધર્મ છે આરસીએમ છે ને આપણો ધર્મ છે કેવો ધર્મ છે બતાવું તમને જો દાખલા તરીકે દાંતે ઘસવાનો પેસ્ટ છે એટલા સાથે મિત્રો વાપરે છે એક આવડી આવે એક ઓલી લાલ આવે વાપરો છો બધા ઘરમાં આનાથી ફાયદા થયા છે ને દાંત પડતા હોય પાયો થયા આ ફાયદા થયા છે પણ સાહેબ હું તમને કહું છું આરસીએમ છે ને ધર્મ છે સાહેબ આ એક જ એવી પેસ્ટ છે કે જેની અંદર હાડકાનો ચૂરો નથી આવતો આપણો ધર્મ બચાવી દે ભાઈ જાગો જગાડો આવ્યો છું હું સાચું કહું તમને આ સમય અત્યારે એવો છે આખો દિવસ તનતોડ મહેનત કરી સાહેબ અત્યારે જગાયેલી પરિસ્થિતિ નથી અત્યારે ચોકા સાહેબ હું અત્યારે અહીંથી બહાર અમદાવાદ જાઉં ને તો બસમાં મારે હોઈ જવું પડે કલાક શું કામ આખો દિવસ કાળો તડકો હોય ને એમાં આપણે ઘર ચલાવવા માટે આપણે મહેનત કરતા હોય સાહેબ ન ચલાવે ભાઈ
9 વાગ્યાનું કે 8:30 નું કીધું હોય 10 વાગે મીટિંગ ચાલુ કરો, ન જોડાવે ભાઈ? આવે જોડાવે. પણ એમાં તમારો વાક નથી, પણ વાક કોનો ખબર છે? અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને એ એનો વાક છે. અને એ સમયને આપણો સમય બનાવવાનો છે કે જો આપણે આપણું કમ્પ્લીટ વ્યવસ્થિત કરશું ને આપણા ધર્મનું ધ્યાન રાખશું ને તો ઓટોમેટિક જ આપણું આર્થિક રીતનું લેવલ છે ને ઊંચું આવી જશે. આની અંદર હાડકાનો ચૂરો નથી ભાઈ, આપણો ધર્મ બચાવી દે છે. બાકી તમે ચેક કરજો, કોલગેટ છે, મેક્સપ્રેસ છે, ક્લોઝઅપ છે, એન્કર છે, આ બધી પેસ્ટ છે ને એમાં પાછળ લખેલું છે 100 ગ્રામે 10 ગ્રામ હાડકાનો ચૂરો આવે. હવાનો પંપ આપણે જ તેલ ચાલુ કરી દેવાનું. મેં એક એડવર્ટાઇઝ જોઈ હતી, મને થાય કે હું આવી ગયો ને મીટિંગમાં ફરજ થઈ. એ કહે ભાઈ તમે ઓલું ન કીધું કે હાડકાના ચૂરાનું? એ કહે કે એમાં તમે છોડવું જોઈએ ભાઈ. હું એ કે આજથી 70 વર્ષ પહેલા પાર્લેજી બિસ્કિટ માણા ખાતા હતા અને કુતરા હાડકા ચાવતા હતા. અત્યારે કે ઊંધું થઈ ગયું, કુતરા પાર્લેજી બિસ્કિટ ખાઈને હાડકા આપણે ખાઈએ. નથી એવું હકીકત ચેક કરો. આપણો ધર્મ બચાવે. આ એક પ્રોડક્ટ ની એમાં જોજો. દાખલા તરીકે આ નવાના સાબુ છે. મને બજારમાં એક પણ સાબુ તમે લઈ આવજો કે જેની અંદર વેજીટેરિયન નો નિશાન હોય. જો આની અંદર પશુની ચરબી નથી આવતી. આરસીએમની દુકાનમાં જાઓ તમે અને એમાંથી કોઈ પણ સાબુ ઉપાડો તમે, એની અંદર પશુની ચરબી નથી આવતી. અને પશુની ચરબી ન આવતી ને સાહેબ આપણો ધર્મ બચી જાય. અને જે પશુની ચરબી વાળા સાબુ વાપરો છો ને ગળામાં કંઠી કે જે કાંઈ પણ માતાજીનો તમે પહેરો છો ને એ સાબુને અડે, એ પશુની ચરબી અડે છે ને એટલે અભદ્ર થઈ જાય છે સાહેબ. ધર્મમાંથી આપણે પડી જઈએ છીએ. આપણો ધર્મ બચાવે ભાઈ. ધર્મની સાથે સાથે મેં તને કેટલું બધું કીધું સાહેબ. આ બધું બચાવી રહી છે પણ માણસો સમજતા નથી. હું બધી જગ્યાએ અરે કટલેરી દુકાનમાં મારી દુકાનમાં 300 થી વધારે બહેનો એક દિવસમાં આવે છે. એમાંથી આખા દિવસની બધા વાતચીત કરતા હતા ને થોડો એક બેન સમજે. એક બેન એમ કે ભાઈ એક કામ કરો, અહીંયા નથી નતો બતાવો તમને મારા સવારનો અનુભવ. ગમીની મોરેંગાનું માથા નાખવાનું તેલ આવે છે. તમે બહુ એવું મને કહો છો ને કે આ સરગવાનું તેલ છે તો એક કામ કરો ને આપી દેજો. અખતરો કર્યો તમારી પૂરતી એટલે તમારા હિસાબે લઈ જાઓ. તમે બહુ વખાણ કરો છો, જો મને એવું લાગશે તો હું બીજી વાર લે. મેં એટલું કીધું બેન આની પાછળ તમે નો વાંચતા આવડતું તો મોબાઈલની અંદર આ ફોટો પાડી ટ્રાન્સલેશનમાં જાઓ ને ગુજરાતી થઈ જાય એટલે તમને ખબર પડશે મોરેંગાનો અર્થ સરગવો થાય ને સરગવાનો અર્થ આની અંદર નાખેલો છે ને એમાંથી તેલ બનાવેલું છે જેથી કરીને ગમે એવા વાળ તૂટી જતા હોય, ફાટી જતા હોય જેની હાવ સોફ્ટ સ્કિન હોય, ચહેરાની નહીં માથાની સ્કિન હોય. આમ હાથ ફેરવવા માથાનો વાળ આવી જતા હોય ને એને માથા તેલ નાખી માથા હાથ ફેરવવા માથાનો વાળ રહે. ફૂલ ગેરંટી છે મારો ફૂલ અનુભવ છે. અને એ જો આજે તો વિચારો 300 માંથી એક બેન જો સમજતા હોય સાહેબ તો ભારતની અંદર 145 કરોડની વસ્તી છે અને ખાલી એમાં સાહેબ હજી 4 કરોડ લોકો જ આરસીએમમાં છે. 141 કરોડ બાકી છે. મારી ટીમમાં ખાલી 25,000 લોકો છે અને એમાંથી વધી 800-900 લોકો ખરીદી કરે છે. 25,000ની ટીમમાંથી 800-900 લોકો ખરીદી કરે છે અને ઓડી મોટી ઇન્કમ આવે છે. તો વિચાર કરો. અને આ ઇન્કમમાં બીજું કાંઈ નથી. આ બધી પ્રોડક્ટની મેં માહિતી લીધી. જેમ કે આની અંદર આ ભાઈઓની છે 30 પ્રકારના પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સ, બોટેનિકલ, ફોલિક એસિડ, કેલ્શિયમ, ઝીંક, આયરન. આ શરીરને જે હવાર બપોરના હાથ 3 ટાઈમ જમીએ અને એમાંથી જે પોષક તત્વો જે આપણા ભોજનમાંથી નથી મળતા એ એક ટેબ્લેટ પૂરી પાડે, બીજું કંઈ. એવી જ રીતે આ બહેનોની છે ન્યુટ્રીજન ઉપર ટેબ્લેટ કે જેની આજે આપણે મેરેજ કર્યા છે, લગ્ન કર્યા છે, એ 20 વર્ષ કોકના ઘરે દીકરી મોટી થઈ છે, એ આપણી આવી છે અને આપણો વંશવેલો હલાવે છે. આપણે શું ધ્યાન રાખીએ? આ તો હવે આરસીએમમાં થયા તો અમે સુધરા છીએ કે ભાઈ 3 દિવસ પીરિયડમાંથી બેનો બહાર આવે ને એટલે અમે થોડુંક એવું એને સૂકો મેવો છે, ફળ ફ્રૂટ છે, મીઠાઈ છે લાવી દઈએ, ખાઈ લો. સમજ્યા આપણે દિનેશભાઈ કહી નાખી. બાકી પહેલા કાંઈ નહીં, 3 દિવસ રહી હોય એ પીરિયડ આવે ન આવે એ આપણે કાંઈ લેવા દેવાની, બધું ભઈ જવાનું હોય, એમાં ઝંઝટમાં પડવાનું નહીં. પણ દિનેશ સરની મીટિંગની અંદર બેઠા ને ત્યારે ખબર પડી કે નહીં, હકીકત એ બેન છે ને સાહેબ, એ એક બેન નથી, એક માતા છે, એક પત્ની છે, એક બા, બધા રૂપની અંદર એ જોકમાં છે સાહેબ. એ આપણો વંશવેલો હલે ને સાહેબ. આપણે 3 દિવસ એનું ધ્યાન રાખવું જોઈએ. વાંચો રામાયણ, વાંચો મહાભારત,
વાંચો પુરાણ, આ બધાની અંદર સ્ત્રીને માતાનું રૂપ આપવામાં આવ્યું છે સાહેબ. અને 3 દિવસ સુધી ભાઈઓને એનું ધ્યાન રાખવું જોઈએ, ઘરકામ કરવા ન દેવું જોઈએ ભાઈ. આપણે એ નથી કરતા, પણ આપણે આરસીમાં એટલે ખબર પડી કે બહેનોને 3 દિવસ પીરિયડ આવે ને એની અંદરથી 180 ml લોહી જેટલું એના શરીરમાંથી બહાર નીકળી જાય. સાથે સાથે વિટામિન્સ, મિનરલ્સ, બોટેનિકલ ફોલિક એસિડ, કેલ્શિયમ, આયરન, ઝીંક આ બધા પોષક તત્વો બહાર નીકળી જાય છે. એ આજના ખાધા ખોરાકને મળતા નથી સાહેબ. આ ન્યુટ્રીજા વુમન ટેબ્લેટ એવી છે જેની અંદર 13 પ્રકારના ફળ, 13 પ્રકારના સૂકા મેવા, આ બધા પોષક તત્વો આની અંદર નાખી દેવા. 2 ગ્લાસ દૂધ પીવો, એમાંથી જે બેનને કેલ્શિયમ જોઈએ ને એ હાડકા બચાવવામાં બધું કેલ્શિયમ એક ટેબ્લેટ પૂરું પડે. તમને એમ કે ભાઈ આ બોલો કેમ અહીં ચાલુ કરી દીધું હોય વોલ્યુમ સ્પીકર એમ ચાલુ થઈ ગયા ભાઈ આવીને, પણ મારે તમને ખોટી નથી કરવા ભાઈ. મેં 4 વર્ષ સુધી આવી બધી પ્રોડક્ટોનું રિસર્ચ કર્યું. આરસીએમ નહોતું કર્યું, રિસર્ચ કર્યું. અને આ બધી પ્રોડક્ટમાંથી મને એવું લાગ્યું કે નહીં સાહેબ, આ પાવડર છે ને એ પોન્ડ્સનો બાપ છે. આ પાવડર છે ને એ ડ્રિંક્સનો બાપ છે. જ્યારે મને ખબર પડી ને 2015 માં, ત્યારથી બજારનું બધું બંધ કરી દીધું. આરસીએમ નું વાપરવાનું ચાલુ કર્યું 2015 માં સાહેબ. તમે ઘણા બધા એવા છો 2015 પહેલા વાપરતા છો. મેં 2015 પહેલા ખાલી ચેક કર્યું છે. આ બોડી લોશન છે ને, એમ્પ્રે કંપનીનું બોડી લોશન આવે 945 રૂપિયાનું 200 ml. આ એનો બાપ છે. આ ખાલી એક્શન આપણને 20 રૂપિયા મળે. હવે તો વિચાર કરો, એની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા છે ને એ જ આપણામાં છે ભાઈ. પણ આપણે ચેક નથી કરતા. આપણને સમય નથી. ભૂકા સવારમાં ઉઠીને જાય કામે, સાંજે પાછા આવીએ, અડધા મરેલ ભો જેવા થઈ ગયા હોય, ખાધું ન પીધું હોય અને ટીવી ઘડી ચાલુ કરીએ તો મોબાઈલ જોતા હોય ને આમ 12 વાગી થાકી ગયા હોય ને કામ કરી